નામ સાવિત્રીબેન ગુણવંતભાઈ પટેલ. હું આંગણવાડી વર્કર, મારું કેન્દ્ર જલારામ મંદિર 17 નગરપાલિકા. અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને પ્રાર્થના ધૂન કરાવી, પછી દૂધ પીવડાવ્યું એ લોકોને, પછી નાસ્તો કરાવતા હતા. બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના, રોજના બેસીએ કે નહીં, એટલે આજે પણ ત્યાં જ બેસવાના. પણ 2 બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા, એ મારી સાથે જ બેસેલા હતા. પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું, એટલે જેવો પોપડો પડ્યો ને તો એના માથા પર થોડુંક પડ્યું, એમ કે વાગ્યું તો નથી. રોહન સર આવી ગયા, હિતેશભાઈ લઈ આવ્યા એમને, એટલે એમણે તપાસ કરી પણ કંઈ એટલું નથી વાગેલું વધારે. કંઈ બેન ગભરાવાની કંઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું. એને બરફ ઘસ્યો એટલે હવે સારું છે એમ. અમે 24/4/25 હમણાં બાજુમાં બેસા છે. એટલે હમણાં હું પેલા મેડમ અમારા જે બેન છે ને બીજા, એ ટ્રેનિંગમાં છે, એટલે અમે 3 જોડે જ બેસતા છે અત્યારે. એટલે અમે ત્યાં જ પછી જતા રહીએ, અહીંયા નાસ્તો એવું કરાવીએ ને પછી અમે ત્યાં જ જતા રહીએ, એટલે એમના બી સચવાઈ જાય ને અમારા પણ સચવાઈ જાય એવી રીતે.